એક ચીજ તમને આજે હું કહીશ કે સંસારમાં કે જીવનમાં દુઃખ આવે એ સારા તો નથી જ હોતા, પણ જો ઘણી વખત અમુક દુઃખ એ માણસને ઘણો બધો આગળ પણ લઈ જતા હોય છે. જો એ દુઃખ ન આવ્યું હોય ને તો એ માણસની એટલી પ્રગતિ ન થાય. બધે હું નહીં કહેતો, જે અમુક પોઝિટિવ થિંકિંગવાળો માણસ છે, સાત્વિક જીવ છે, અને એના જીવનમાં કોઈ શારીરિક, પારિવારિક, કોઈ માનસિક, કોઈ પણ પ્રકારનું કૌટુંબિક દુઃખ આવે, એ દુઃખ ઘણીવાર અંતરયાત્રાના દરવાજા ખોલતી હોય છે. દુઃખ સારું નથી, પણ દુઃખમાં પણ ઘણી વખત સારું પણ હોય છે. જો એ દુઃખ ન આવે તો પ્રગતિ થાય જ નહીં. એટલા માટે કોઈ કવિએ બહુ સરસ શેર કીધો છે કે અસફળતા એ ઇન્સાન કો તોડ દેતી હૈ, જિંદગી કી રાહ કો નયા મોડ દેતી હૈ. અસફળતા એ વારે વારે તમને કોઈ ધંધા બિઝનેસમાં કોઈ કાર્યમાં અસફળતા મળે એટલે માણસ આમ તૂટી જાય. હવે શું કરવું, હવે શું કરવું? असफलता ये इंसान को तोड़ देती है, जिंदगी की राह को नया मोड़ देती है. પણ જિંદગીની જે માર્ગ છે એને એક નવો વળાંક ઘણીવાર આપીએ. બધી અસફળતાની વાત નહીં કરતો, કોકને અમુક અસફળતા પણ માણસની પ્રગતિ કરાવતી હોય છે. असफलता ये इंसान को तोड़ देती है, जिंदगी की राह को नया मोड़ देती है. जो करते हैं जी जान से पूरा प्रयास, असफलताएं उनको छोड़ देती है, असफलताएं उनको छोड़ देती है. असफलता એને છોડીને જતી રહે કે હવે આ માણા પાસે ન જવાય, આ માણા સફળ થઈ જ રહે. મક્કમતા છે ને ભાઈ. અને ઘણી વખત દુઃખ પણ સુખનું કારણ હોય, ઈશ્વર તરફની આપણી યાત્રા શરૂ કરાવે. ભગવાનના ભગતને બે બાજુ લાડવો છે, બે હાથમાં લાડવો. ભગવાનનો ભક્ત હોય ને એને બે હાથમાં લાડવો. આ લોકનું સારું હોય તો આ લોકનું મજા, જમણા હાથમાં લાડવો. અને આ લોકનું સેટિંગ બગડે ને તો ભગવાનનો ભગત ભગવાન તરફ વળે એટલે બીજા હાથમાં લાડવો. તુલસીદાસજીના જીવનમાં એવું જ થયેલું. નાનપણમાં માતા મૃત્યુ પામી. એક ચુનિયા નામની દાસી હતી. એ દાસી આનું પાલન પોષણ કરતી હતી તુલસીદાસજીનું. થોડોક સમય થયો ને ત્યાં દાસી મૃત્યુ પામી. જેને આધારે જીવતા હતા એ દાસી પણ મૃત્યુ પામી. ઘણીવાર દુઃખ ઉપર દુઃખ આવે, મુશ્કેલી ઉપર મુશ્કેલી આવે, ચારેય બાજુથી આવે. બારી દરવાજા ગમે એટલા બંધ કર્યા હોય તોય માળો પવન ઘૂસી જાય. એમાં મુશ્કેલીઓ એવી છે ને, આપણે ગમે એટલું ધ્યાન રાખવી તો ગમે ત્યાંથી ઘૂસી જાય, આવી જ જાય. અને ચુનિયા નામની દાસી પણ જ્યારે મૃત્યુ પામી અને એ સમયે તુલસીદાસજીને એક ગુરુ પ્રાપ્ત થયા, નરહરિદાસજી. નરહરિયાનંદજી કહેવામાં આવે એનું નામ. એ નરહરિયાનંદજી આ બાળકને અનાથ હતું અને એ બાળકને લઈ ગયા અને એનું નામ રામબોલા પાડ્યું. કે બેટા બોલ રામ, બેટા બોલ રામ. તુલસીદાસજી નાના એવા બાળક રામ રામ બોલે, નામ પાડ્યું રામબોલા. અને આ ગુરુ હરિહરિયાનંદજી, નરહરિયાનંદજી, એમણે સંવત 1561ની સાલમાં માઘ સુદ પંચમીને દિવસે શુક્રવારે આ બાળકને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. યજ્ઞોપવિત સંસ્કાર કરાવી રામ મંત્રની દીક્ષા આપી અને શુકર ક્ષેત્રમાં એમને રામચરિત્ર આખું સંભળાયું. રામચરિત્ર સંભળાયું પછી તુલસીદાસજીના લગ્ન થયા અને એમના પત્ની એકવાર પિયર ગયેલા. પત્નીમાં બહુ હેત, પત્ની વિના એને હોરવે નહીં, ફાવે નહીં, એટલે પાછળ પિયર ગયેલા. નવા લગ્ન થયેલા. નવા લગ્ન થઈને ત્યારે હેત બહુ હોય. પછી ધીરે ધીરે માળો શું થાય ને ખબર નહીં, એમ લોખંડ કાટ મળે ને ખાવા એમ મળે થવા. શરૂઆતમાં બહુ હેત હોય. અમારે સુરતમાં એક હીરા ઘસુ ભાઈ અને હીરા ઘસતો ને એના નવા લગ્ન થયેલા. પછી એના પત્ની પિયર ગયેલા, તુલસીદાસજીની જેમ જ પત્ની વિના હોરવે નહીં. એટલે આમ હીરો હરણ ઉપર મૂકે ને તો લાલચ થયા કરે હીરો.
એ કોઈ તરખુણિયું હરખું ન લાગે. વારે વારે ઉડી જાય હીરો, કાં તૂટી જાય, કાં લાલ થયા કરે. કંટાળીને અંગૂર હેઠું મૂકી અગાશીમાં વયો જાય. અગાશીમાં જઈને જે બાજુ એના હારાનું ગામ હતું ને એ બાજુ મોઢું રાખીને માળો રોવે. જે બાજુ એના સસરાનું ગામ હતું ને એ દિશામાં મોઢું રાખીને રોવે. આવું હેત હોય શરૂઆતમાં. આવું નવું જો ઠેઠ સુધી રહેતો તો જિંદગી સ્વર્ગ જેવી બની જાય, પણ માળું એવું રહેતું નથી. શરૂઆતમાં ગમે હોય અને એમાંય લગ્ન પહેલાં જે હેત હોય એ તો વાત જ જવા દો તમે. એ તો ખાલી ફોન કરે ને કલાક કલાક ફોન ન મૂકે. સારું થયું આ તો મોબાઈલ આવી ગયા. પહેલાં એસટીડી બૂથમાં ઘરે જતા કોઈનો વારો નહોતો આવવા દેતો. નવા નવા સંબંધ થયા હોય ને પછી જે એસટીડી બૂથમાં વયો ગયો હોય કોઈનો વારો જ ન આવવા દે. આપણને એમ થાય કે કલાક કલાક હું વાતો કરતા છે. અમારે 4-5 કુંવારા છે ભેગા ટીમમાં, સાઉન્ડમાં સંગીતમાં ને એમાં. એક જણો મને કહેતો હતો, મને કે આ 2-3નો સંબંધ થયો છે ને તે રાતના એ કે મારા 2:30 વાગ્યા સુધી વાતો કરી, કે આપણને ન હોવા દે. તે મેં કીધી વાતું શું કરે 2:30 વાગ્યા સુધી? હવે કે આપણને શું જોવાનું, કે કાંઈકનું કાંઈક બોલતા જ હોય કે. અને ઓઈલો ભાઈ હોય ને પાછો ફડાકા મારતો હોય કે હું મારી સ્કૂલમાં ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. અમે આટલી કોમ્પિટિશનો રમેલા છે, આટલા અમે કપ લાવ્યા છે. હકીકતમાં એને વધારાના 13મા ખેલાડી તરીકે રાખ્યો હોય ટીમમાં. ઓલી જ કંઈ જોવા આવવાની નથી. એટલે મોટી મોટી વાતો કરે, હું કેપ્ટન હતો ને મારી ટીમમાં હું બોલિંગ બી કરતો ને બેટિંગ બી કરતો ને. આવી મોટી મોટી વાતો કરી જ જાય. અને એમાંય ક્યાંક જો 2 જણા ભેગા થઈ ગયા હોય અને એની પ્રેયસી ખાલી એટલું પૂછે કે ચાંદ ક્યાં છે, તો કે એક આકાશમાં બીજો મારી સામે ઊભો છે. ચાંદ ક્યાં છે, તો કે એક આકાશમાં બીજો મારી સામે ઊભો. એવું આમ હેત ઉભરાતું હોય. ચાંદો એના સામો દેખાતો હોય. બોલો. અને પછી લગ્ન થાય ને થોડાક દી જાય ને પછી જે બાંધવાનું થાય પછી એની પત્ની ક્યારેક પૂછે કે ચાંદો ક્યાં છે? આ આકાશમાં રહ્યો, નથી દેખાતો, આંધળી છો. હવે સામે દેખાવાનું બંધ જ થઈ જાય. એટલે મારે તમને આમાં એક વાત એવી કહેવી છે કે હેત કરવું એ કંઈ બહુ મોટી વાત નથી, પણ હેતને જિંદગી આખી નભાવી રાખવું એ બહુ મોટી વાત છે ભાઈ. કોઈ પણ 2 વ્યક્તિમાં હેત કરવું એ બહુ કંઈ એટલી બધી અઘરી વાત નથી, મોટી વાત નથી, પણ એને જે ટકાવી રાખવું. 2 મિત્ર હોય, 2 પાર્ટનર હોય કે પછી પતિ પત્ની હોય, એને જિંદગી આખી સુખ દુઃખમાં સાથ આપે, સુખ દુઃખમાં ભેગો ખંભે ખંભો મળાવીને રહે, એકાબીજાનું દુઃખ પોતાનું દુઃખ માને, એકાબીજાનું સુખ પોતાનું સુખ માને, એવી રીતે જે આખી જિંદગી કાઢવી એ બહુ દુર્લભ છે.